નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લગ્નમાં ઓલા વરરાજન ભાઈબંધ એવો ડાન્સ કરતા હોય ને કે આમ વાહે બેઠા બેઠા તો એમ કે પીધેલા હે કે ઓલા કે જો અમે ડાન્સ કરીને તો પીધેલા તમે બધા કે ન કરીને તો એમ કે બી ગયા હે કે જોવાની આવું કે આ બધા બીજા બધાથી તો અમારે સમજવું શું કે બરાબર કે હમણાં શિક્ષકોને ઓલું અલગ અલગ કામ હોય પણ ને જો મતગણતરીના આન તેને બધું તો હવે એને કૂતરા ગણતરી કરવાના સિરિયસ એને બરાબર કે તો વળી મારા જેવા મોટા શિખામણ દેવા કે શિક્ષકો તમે એને કૂતરું કે આ શેરીમાં ગણાઈ જઈશ ને હું એક ગણાઈ જઈશ તમે એના માથે ક્યાં કલર કરતા જાઓ જરા જરા ઓલા ઘેટાનું કેમ કલર કરે ગઈએ ઓલા કે આવા બધું ધ્યાનમાં છે મુંજાતા ને દેશનું ભવિષ્ય જેના હાથમાં હોપવાનું કૂતરા ગણવા નીકળે બોલો ગયું મને પ્રશ્ન થયો તલાટીને કેમ નથી હોપતા વિચારું કે રહી ગઈ તો તલાટી હોય ને એટલો કારીગર હોય ને એની પાસે એક્સેલની સીટ તૈયાર જ હોય તમે કામ હોપો એટલે 10 મિનિટમાં તો એ સીટ તૈયાર કરીને કીધી પટેલનગરમાં આટલા કૂતરાને મોરબીમાં આટલા ને એને ટૂંકમાં નોટ શ્યોર પણ જીકી દે બરાબર કે ઓલા ક્યાં સામે ગણવા આવવાના છે કે ધુરંધર પિક્ચરમાં થોડુંક પાકિસ્તાનની આડકત રીતે આપણે થોડુંક આમ કાપીને ટીકા કરીને એવું થયું પાકિસ્તાન વાળાએ ધુરંધર પિક્ચર ઉપર થિયેટરમાં પ્રતિબંધ મૂક્યો બેન કર્યું પણ ન્યૂઝીલેન્ડનો એક બ્લોગર અહીંયા ફરવા ગયો છે તો શેરીએ બધી લારીમાં સીટી મળે ધુરંધરને એના કરતાં જાજુ ફેમસ થઈ ગયું ખાલી 16 રૂપિયામાં ઇન્ડિયન કરન્સી 16 રૂપિયા પાક પીકેઆરના 50 રૂપિયા બોલો શેરીએ મળે કેવો પ્રતિબંધ મૂક્યો છે હવે ગુજરાત સમાચારમાં બધે ન્યૂઝમાં બધે વારંવાર આવે કે પેગવીન આટલું છેટું ગયું ને પહાડમાં આમ થયું ને તેમ થયું ને હવે આ શિવરાત્રિમાં ગુજરાતના વાંઢાઓ આમ ગિરનાર બાજુ જાજા જાય છે ત્યાં રોકાવાનો પ્લાન કરે એ બાબતે કોઈ વિચારતું જ નથી કે કેટલો અગત્યનો મુદ્દો હોય કે બરાબર કે હિન્દીના પીરિયડમાં સાહેબે પૂછ્યું કે કવિતા નિબંધમાં શું ફરક એમ તો કે પ્રેમિકાના મુખમાંથી નીકળેલ એક એક શબ્દ કવિતા હોય છે અને પત્નીનો એક એક શબ્દ કે નિબંધ હોય છે કે નિબંધ સમાન હોય છે માસ્તરની આંખમાં આહુડા આવી ગયા એને એનો ક્લાસનો મોનિટર કરી નાખ્યો બોલો કેટલો એને ઓલો સાહેબને ઘરે તકલીફ હોય છે કે બરાબર બધા વેલેન્ટાઇન ડે ઓલો ડે બધા ઉજવે છે તો એક સુવિચાર લખ્યો કે બધા ડેને મૂકો પડતા હર ડેને જીવનમાં સ્થાન આપો તમારો દિવસ તમારો શરીર બધું આનંદમય બનશે લિખિતાન ભાવનગરવાળા શેઠ બ્રધર્સ મૂળ તો એ અગત્યનું છે બરાબર ટપલ પેટી એક ટાઈમે ખૂબ અગત્યની હતી પોસ્ટ ઓફિસની ઝાડવાય બાંધેલી હોય ને ચોકમાં હોય હવે ઉપયોગ બયો ગયો ટપલ પેટીઓ થાંભલે ટીંગાઈને હળી ગઈ તો કે આજ વો ખુદ બેખબર હે જો કભી દૂસરો કી ખબર દિયા કરતે થે બરાબર મેં ઘરનાને કીધું હવે યુટ્યુબ ઉપરથી મને ઘણું બધું જ્ઞાન થઈ ગયું છે કે ફેફસાનું ઓપરેશન કિડનીનું ઓપરેશન હાર્ટનું ઓપરેશન આ બધું મને આવડી ગયું છે કે તો કે હવે એ એવા ખતરા યુટ્યુબના આધારે ન કરાય મેં તાર હગાને કોઈને કરવું કહી દે તો કે નો કરાય એવા અખતરા મેં કીધું તું આ વિડીયો જોઈને રહોડાના અખતરા કરસ અલગ અલગ વસ્તુનું શું નામ આપવું એ નક્કી નથી થતું એનું કંઈ કરો નહીં કે બરાબર હમણાં પ્લાસ્ટિક મુક્ત રેલી કાઢવાનું થઈ સરકારી કાર્યક્રમમાં જુનાગઢ બાજુ પછી ડમરૂ યાત્રા કરવા થઈ તો ઓડિયન્સ ન થયું તો 400 શિક્ષકોને એ ભેડમાં સામેલ કર્યા બોલો શિક્ષકોને ધીરે ધીરે બાવા બનાવવાનું ન ઉતારે તો સારું ગયા એક હારામાયલી મોંઘી ગાડીમાં એવું ફીચર્સ આવતું હતું તમારી આંખું આમ ઝોલા ખાતી હોય ને તો સિગ્નલ આપે કે ચાલો આરામ કરી લ્યો સુઈ જાઓ તો એક ચાઇનીઝ મેને એ ગાડી લીધી તો વારંવાર સૂચના આપે કે ભાઈ અહીં આંખું બિચારા નાની તો કે તમે હવે સુઈ જાઓ કે તમે આંખું ઘેરાય છે ઓલો કે મારી આંખું આવી જ છે કે તમારે સોફ્ટવેરમાં ભૂલ થાય છે કે આપણે ઇન્ડિયામાં જે 4 રસ્તા ઉપર કેમેરા હોય ને એકદમ વિશેષ પ્રકારના હોય એકદમ આમ નંબર પ્લેટ ને ડ્રાઈવરનો ફોટો ને બધું પાડી લે સીટ બેલ્ટ ન પહેર્યો હોય આ તે બધું પણ એ જ કેમેરાઓ કે રોડ ઉપર ખાડા હોય પાણી ભર્યું હોય ને ખાબોચિયા હોય ને મોટા સ્પીડ બ્રેકર હોય એ કેમેરામાં ન આવે ટૂંકમાં એ એકદમ પક્ષપાતી કેમેરા છે કે હવે ટેકનોલોજી પક્ષપાત કરવા માંડી ગઈ બરાબર ઓલો થાંભલા ઉપર બોર્ડ માર્યું હતું રેલવે સ્ટેશને નો સ્મોકિંગ નીચે નાના અક્ષરે લખ્યું હતું યોર લાઈફ મે બી વર્થલેસ બટ અવર પેટ્રોલ ઇઝ વેરી કોસ્ટલી પેટ્રોલ પંપે લખ્યું હતું કે તમારું જીવન ભલે નકામ હોય અમારું પેટ્રોલ બહુ કિંમતી હોય સીધી વાત નો બકવાસ કે બરાબર હાર્ટ સર્જરીને બાયપાસ કેમ આવે તો કે જો સફળ થાય તો પાસ નહીં તો બાય સીધા શંકર ભગવાન પાસે બરાબર કે એક સ્નેહ મિલનમાં કે ઓલાએ કીધું ને ભાઈબંધને કે માણસ ગમે તેવી સ્થિતિમાં હોય ને કે એના સંસ્કાર ન છોડવા જોઈએ તો પછી આખું અહીંયા બધા રોકાણાય છે મિત્રો બધા એમ તો એકને રાઈતા છીંક આવીને તો આજુબાજુના ઉઠાડી દીધું સોરી કે મેં છીંક ખાધી ગઈ બોલો
અત્યારે ઓલું પ્રી વેડિંગ ને એમ બધું, બાળક જન્મે તો બેબી બમ્પ ફોટો ને એ બધું બહુ ફોટોગ્રાફી હાલે છે કે. તો કે જો મૃત્યુની તારીખ ફિક્સ હોત ને કે તો લોકો યમરાજના પાડા ઉપર બેહારીને ફોટા પડે, 4 days to go to યમલોક કે. બરાબર, ગજબ છે કે. હવે ભાઈ હિન્દી શીખવાનો ટ્રાય કરતો હતો, બહુ મોટી ઉંમરે હો. તો એને આમ એની પત્ની માટે પ્રિયતમા એવું પાકું કર્યું હતું ને પછી બોલતી વખતે બીકના મારે પ્રેતાત્મા કહેવાય ગયું. તો હજી બાયણે શેરીમાં ભૂખો બેઠો એટલે આપણે હિન્દી શીખવામાં જારું જો આવજો.